માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરી બેઇજ્જતી. મિત્રો, બેઇજ્જતી એટલે કોઈને જાહેરમાં ઉતારી પાડવું, આબરૂ લેવી, આબરૂ કાઢવી, આબરૂ ઉપર લાછનરૂપ વાત કરવી, અપમાનિત કરવું, અને બેઇજ્જતી કહેવાય. મિત્રો, જીવનમાં જે માણસની બેઇજ્જતી થાય ને, એ માણસના જીવનમાં મૃત્યુ કરતાં આકરી સજા કહેવાય. માણસ પોતાનું ગમે તે જતું કરી શકે, પણ જે માણસની બેઇજ્જતી થાય ને, એમાં જે માણસ જીવે ને, એ રોજ જીવે ને રોજ મરે. મજબૂરીવશ માણસ ઘણું સહન કરતું હોય, પણ રાજા હોય કે રંક, કોઈ પણની ખોટી રીતે જ્યારે બેઇજ્જતી થાય છે ને, ત્યારે માણસના હૃદય પર વજ્ર ઘા લાગે છે. માણસના જીવનની અંદર ગમે તેવું સુખ દુઃખ વિસરાઈ શકે, સંપત્તિ આવે અને ગુમાવે એથી કશો ફરક ન પડે, પણ માણસ ગમે તેવું જીવનમાં મેળવી શકે, મળેલા અખૂટ વૈભવ ઉપર જ્યારે માણસને જીવનમાં ક્યારેય બેઇજ્જતી થઈ હોય ને, એ કદાપી એના જીવનમાંથી નજર સમક્ષ કાયમી માટે રહે. બેઇજ્જતી કરવીને, એ માનવીય જીવનમાં જે બેઇજ્જતી કરવીને એનું જીવન ખલાસ કરી નાખવું. હત્યા સારી પણ બેઇજ્જતી ખરાબ. હત્યા એક ક્રૂરતા છે. હત્યા કોઈ પણ પ્રકારનું તમારા મનની અંદર વિષ ઘોરાયું હોય એ બદલો ત્યાંથી પૂર્ણ છે. પણ બેઇજ્જતી છે ને, એ ઇતિહાસના પાનામાં કંડેડાય છે. બેઇજ્જતી જેની કરી હોય અને બેઇજ્જતીનો બદલો જ્યાં સુધી માણસ ન લે ને, ત્યાં સુધી એના જીવનની અંદર ચેન ન પડે. બદલો લઈને પણ ઇતિહાસના પાનામાં કંડળાય કે ફલાણા માણસે બેઇજ્જતી કરી હતી. એટલે જીવનમાં હંમેશા માટે કદાપી માણસ કહે છે કે ઝેર પી જવાય, ઝેરને ઓકાય નહીં. પણ હું કહું છું, ઝેરને પીવાય નહીં અને ઝેરને ઓકાય નહીં. ઝેરને એક સમાનતા, એક કક્ષમાં રખાય. માણસ કે ને સેંકડો સરપ પણ કામ આવે, એમ ક્યારેક કામ આવે, પરંતુ જે મને અને તમને બધા માટે જેને ઘાતક વસ્તુ જે છે ને, અને જેની ઘાતકતા કદાપી સમાપ્ત નથી થતી ને, એવો શસ્ત્રનો પ્રયોગ કોઈ દી ન કરાય. જીવનમાં હંમેશા માટે જ્યાં બેઇજ્જતી થઈ છે ને, ત્યાં મોટા નરસંહાર થયા છે. ઇતિહાસના પાનાની અંદર જુઓ તો દુર્યોધનની બેઇજ્જતી જ્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યારે દ્રૌપદીએ કરી, ત્યારે આજે બધું આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થયું. કરતો ઈશ્વર છે, પરંતુ ભગવાનને સવારમાં ઉઠી અને નમસ્કાર કરી અને પ્રાર્થના એક જ કરાય કે ભગવાન મારી સાથે અથવા મારાથી કોઈની બેઇજ્જતી ન થાય. બેઇજ્જતી જે માનવીય જીવનને ખલાસ કરી નાખે છે, પેઢીને ખલાસ કરી નાખે છે, જીવું ખલાસ કરી નાખે છે. બેઇજ્જતી માટે મિત્રો જવાબદાર કોઈ હોય ને, તો એક માણસની અણસમજ અને ઉતાવળીયો સ્વભાવ. માણસ પોતાની મન અને બુદ્ધિના દરવાજા બંધ કરી દે અને જ્યારે કોઈની બુદ્ધિનું અનુકરણ કરે ને, ત્યારે કાં તો કોઈની બેઇજ્જતી કરાવે અને કાં તો પોતે બેઇજ્જત થાય. જીવનમાં હંમેશા માટે માનવીય અવતાર આપ્યો છે તો ભગવાનને સમરી અને ચાલવું અને ભગવાનને લક્ષ્યમાં રાખીને જીવવું. સવારમાં ઉઠીએ ત્યારે આપણે હાથ જોઈએ, જમણો હાથનું દર્શન કરીએ અને બોલીએ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કે ભગવાન મારી સંપત્તિ અને મારી બુદ્ધિની વચ્ચે રહેજો. હું તમારું શુભ આજ સવારના પોરમાં ઉઠીને દર્શન કરું છું. મારી નેક બુદ્ધિ કાયમી માટે વફાદાર રહે. મારી નેક બુદ્ધિથી કોઈની બેઇજ્જતી ન થાય, કોઈને તકલીફ ન પડે.
મારા જીવનની અંદર કંઈ કટુ વચન ન બોલું, એવી મને અવસ્થામાં સભાન રાખજો. જીવનની અંદર હંમેશા માટે કોઈ પણ માણસની સ્થિતિ સંજોગ જોઈ અને બેઇજ્જતી ન કરવી જોઈએ. માણસ કદાચને ભૂલી ગયો હોય, માણસની ભૂલ થઈ ગઈ હોય, તો એ ભૂલના પરિણામ રૂપે તમારું નુકસાન થયું હોય છતાં આપણે સ્વયં ન ગુમાવવો જોઈએ. આપણે આપણી બુદ્ધિને ભગવાનને લક્ષ્યમાં રાખી અને જીવવું જોઈએ. આપણે એની બેઇજ્જતી ન કરાવવી જોઈએ કે ન કરવી જોઈએ. કારણ એક કે જે વસ્તુ તમે કરો છો, જે સામલાઈ કર્યું છે એ જ તમે કરો છો, તો તમારી નીચતા એની નીચતા જેવી થઈ જશે. જેણે નીચ પ્રકૃતિનું જે કામ કર્યું હોય, નીચ પ્રકૃતિની બેઇજ્જતી કરી હોય, અને એવું જ જો તમે કરો તો તમારામાં ને એમાં શો ફેર? તો તમે કઈ વાતનું ગર્વ લઈ શકો કે હું એનાથી શ્રેષ્ઠ છું? જીવન હંમેશના માટે શ્રેષ્ઠ બનાવવા માટે ઉમદા વિચાર જોઈએ, ઉમદા કાર્ય જોઈએ. ભગવાને માનવ સૃષ્ટિ બનાવી છે એ મુજબ ચાલવું જોઈએ. ભગવાનને લક્ષ્યમાં રાખી અને જીવવું જોઈએ. તમારી બેઇજ્જતી કરનાર કે સામેની બેઇજ્જતી કરનાર એ પણ ભગવાને બનાવ્યો છે, પરંતુ એક લક્ષ્યમાં ધ્યાન રાખવું જોઈએ કે જેણે બેઇજ્જતી કરી છે, જે બેઇજ્જતી કરવા માગે છે, એથી એની જે માનવતાની હદ છે એ પૂર્ણ થઈ જાય છે. રાક્ષસી વૃત્તિનો માણસ ગણાય છે, પિચાસ ગણાય છે કે માનવતાના જે સંબંધો છે તેની સાથે કોઈ બાંધવા માટે કે તેની સાથે કોઈ જોડવા માટે તૈયાર થતું નથી. જીવન હંમેશા માટે ભગવાને ખીલવા દીધું છે અને સંપૂર્ણ સૃષ્ટિને પોતી કંઈ કરીને અને જીવવા દીધું છે. એ સૃષ્ટિને બગાડવાનું કે એ સૃષ્ટિને કંઈ હાનિ પહોંચાડવાનો મારો કે તમારો કોઈનો અધિકાર નથી. જીવન હંમેશા માટે એવું જ જીવવું જોઈએ કે આ સૃષ્ટિમાં જ્યારે આવ્યા ત્યારે ખબર પડી, જે ઉત્સવ ઉજવાના એવી રીતે જ મરી ત્યારે પણ આપણી પાછળ ઉત્સાહ ઉજવવો જોઈએ. કારણ કે સૃષ્ટિને ગમતું જીવન તમે જીવો તો જ લોકો તમને વધાવે. તમારા જીવનની અંદર કોઈ પણની સન્માન નિધિ, સન્માન સમારોહ કે કદરની વાત હોવી જોઈએ. તમારા જીવનમાં સૌને આવકાર, આનંદ અને પ્રેમની હૂંફ મળે એવી વાત હોવી જોઈએ. તમારા કટુ વચનથી કોઈનું જીવવું હરામ થઈ જાય, કોઈના હૃદયને તકલીફ પહોંચે, કોઈની કોર્ટ કચેરી ઊભી થાય, આવું જીવન તમે જીવો ને એને ધિક્કાર છે. આવું તમારું જીવન જે છે એ તમારું કેવળ જીવન નહીં, તમારી કૂટનીતિના કારણે જે સામેનાનું જીવન બરબાદ થાય છે એના પાછળ એના પરિવારને તકલીફ જે પડે છે એના તમે ઘોર પાપી છો, પાપના અધિકારી છો. માણસના જીવનની અંદર હંમેશા માટે સતત માનવીય લક્ષ્યમાં રાખી અને જીવવું જોઈએ. સંત મહાપુરુષ ઋષિ મુનિ ન બની શકીએ તો કશો વાંધો નહીં, પણ સૃષ્ટિની અંદર જન્મ લીધો છે તો મિત્રો માણસ બનીને જીવવું એ કર્તવ્ય આપણું છે. ધર્મ ગમે તે માનો કે ન માનો, પણ ધર્મની અવગણના કરવી એ પાપ છે. સ્વતંત્રતાની જિંદગી એટલે એટલી બધી હદ ઉપર ન હોવી જોઈએ મારી સ્વતંત્રતા કે મારું માનવીય નેવે મૂકી અને કોઈને નુકસાન જે કરી શકું છું, કોઈને તકલીફ પડે છે, મારા રીતિ રિવાજ, મારા નિયમથી વિપરીત થાય છે, આ સૃષ્ટિને વિપરીત દેખાય છે, એ મારી સ્વતંત્રતા નથી, એ મારી આઝાદી નથી, એ મારા અફલખણ છે. એ અફલખણને અંકુશમાં રાખવા માટે આપણા બંધારણ છે. બંધારણ પછી કાયદાનું હોય તો એને અનુલક્ષીને ચાલવું જોઈએ. અનુલક્ષીને કોર્ટ કચેરી કે ન્યાયાધીશ ન ચાલે તો એ પણ પાપ છે. કાયદા અનુસાર વકીલો જો એની વકીલાત ન કરે તો એ ગદ્દારી છે. પરિણામે અરાજકતા ફેલાય, માણસને ધર્મ ન્યાય ઉપર વિશ્વાસ ઉડી જાય. એટલે માનવીય જીવન આપણને મળ્યું છે તો
એને નિભાવીને ચાલવું તો જ માણસ છીએ. એટલે આપણા જીવનની અંદર હંમેશા માટે એક યાદ રાખવું જોઈએ કે બેઇજ્જતી કોઈની ન કરવી જોઈએ. બેઇજ્જતી ઊભી થાય એવું વાતાવરણ ઊભું ન કરવું જોઈએ. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો. અમારો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.